વાવથરાદના નાણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું. જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસની રાજનીતિના પ્રણેતા છે. યુદ્ધની સ્થિતિમાં પણ પીએમ મોદીએ લોકોને તકલીફ ન પડવા દીધી. પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધારીને જનતાને મોટી રાહત આપી. રસ્તા, પાણી, શિક્ષણની સ્થિતિ પહેલા કેવી હતી તે બધા જાણે છે. બેડા લઈને મહિલાઓએ પાણી માટે દૂર દૂર સુધી જવું પડતું. પીએમએ ઘરે ઘરે પાણી પહોંચાડી મહિલાઓની સમસ્યા દૂર કરી. રોડ અને રેલવેની કનેક્ટિવિટી કરી છે. ગુજરાત પીએમ મોદીના સંકલ્પોને પૂર્ણ કરવા અગ્રેસર. આદરણીય શ્રી મોદી સાહેબે સરહદી અને છેવાડાના ગામોને પહેલા ગામ ગણીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. ગુજરાતને તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અઢી દાયકા કરતા વધુ સમયથી મળતો આવ્યો છે. આ ઉત્તર ગુજરાત સહિત બધા જ અગાઉ પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા કનેક્ટિવિટી જેવી મૂળભૂત જરૂરિયાતોની જે પરિસ્થિતિ હતી તે આપણાથી અજાણ નથી. વાડ ઉટાણે વીજળી ન હોય, પાણી માટે બહેનોને ગામના ગામ સુધી માથે બેડા લઈને જવું પડે, આરોગ્યની સારવાર માટે કોઈ સુવિધા નહીં, રોડ રસ્તા પણ કાચા હતા. આદરણીય મોદી સાહેબે આ સ્થિતિ બદલવાનો નિર્ધાર કર્યો અને જ્યોતિર્ગ્રામ યોજના, સૌની સુજલામ સુફલામ યોજના, વોટર ગ્રીડ, નમો શક્તિ એક્સપ્રેસવે, 4 લેન 6 લેન હાઈવે જેવી સુવિધાઓથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. એટલું જ નહીં, વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે તેવું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ કર્યું છે.